નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જહના અંકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં દબાણ. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 23,950ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં પણ 450 પોઈન્ટનું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી યથાવત. બજારને પસંદ નહીં આવી 140% પ્રીમિયમ પર. નાગોરામાં હિસ્સો ખરીદવાની પર્સિસ્ટન્ટની ડીલ. શેર લગભગ 11% ઘટીને બન્યો વાયદાના ટોપ લૂઝર. કંપનીની સબસિડી દ્વારા જર્મનીની ડિજિટલ એન્જિનિયરિંગ કંપની નાગારાઓ એસીમાં 21% ખરીદશે હિસ્સો. ડીમર્જરના સમાચાર બાદ 8% ઘટ્યો એસ્ટ્રલ. વાયદાના ટોપ લૂઝરમાં સામેલ. બે લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત થશે કંપનીનો કારોબાર. કેમિકલ્સ, એડહેસિવ્સ, પેઇન્ટ બિઝનેસને એસ્ટ્રાલ કેમીમાં કરવામાં આવશે મર્જ, જ્યારે કે એસ્ટ્રાલમાં રહેશે પાઇપ, ફિટિંગ અને પ્લમ્બિંગ બિઝનેસ. અને નોમુરાના બુલિશ રિપોર્ટ બાદ ડોક્ટર રેડ્ડીઝમાં લગભગ 2%નો ઉછાળો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. નોમુરાએ આપ્યા ₹1,740 પ્રતિ શેરના ટાર્ગેટ. અને મજબૂત અલ નીનોનો જોરદાર માર. મોન્સૂન સક્રિય થવા છતાં જૂનમાં અત્યાર સુધીમાં 43% ઓછો વરસાદ. ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં વરસાદનો મોટો ઘટાડો. પાકની વાવણી પર પણ અસર પડવાની સંભાવના. ત્યારે જ આજની માર્કેટ એક્શનથી શરૂઆત કરીએ તો આજે બજારમાં લાલ નિશાનમાં કારોબાર બંધ થતો જોવા મળ્યો છે અને નિફ્ટીનું ક્લોઝિંગ 24,000ના સ્તરની નીચે અને લગભગ ડે લોની આસપાસ થતું જોવા મળ્યું છે. તો નિફ્ટીના ક્લોઝિંગની વાત કરીએ તો 23,946 પર 0.46%ના દબાણ સાથે થતું આપણે જોઈ શકીએ છીએ. સેન્સેક્સની વાત કરીએ તો ત્યાં પણ 0.48%નું દબાણ બન્યું છે અને 76,728 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં પણ દબાણ કન્ટિન્યુ થતું જ આપણને જોવા મળી રહ્યું છે. મિડ કેપની વાત કરીએ તો 0.37%નું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. 61,567 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ છે. સ્મોલ કેપમાં જોઈએ તો ત્યાં પણ દબાણ જ હાવી થતું જોવા મળ્યું છે અને દબાણ સાથેનું જ ક્લોઝિંગ સ્મોલ કેપમાં પણ રહ્યું છે. 0.62%નું દબાણ સ્મોલ કેપની અંદર 18,673 ઉપર સ્મોલ કેપ બંધ થતા જોવા મળ્યા છે. અને બેંક નિફ્ટી જોઈ લઈએ તો ત્યાં પણ 0.77%નું દબાણ બન્યું છે. લગભગ અહીંયા આગળ આપણે જોવા જઈએ તો 450 પોઈન્ટનું દબાણ 57,727 ઉપર બેંક નિફ્ટીનું દબાણ સાથે ક્લોઝિંગ થયું છે. તો એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ સ્વાભાવિક રીતે નેગેટિવ છે. 1,140 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 2,004 શેર આપણને લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા આજના દિવસે જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. લૂઝર્સથી શરૂઆત કરીશું. આજના નિફ્ટી 50નો ટોપ લૂઝર કોટક મહિન્દ્રા બેંક 3.30%નું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. ત્યારબાદ M&M 2.80%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ લગભગ 2.5%નું દબાણ બનતું જોવા મળ્યું છે. આ સિવાય ઇન્ટરગ્લોબ એવિએશન, મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ પીવી અહીંયા પણ લગભગ 2.5%ની આસપાસના દબાણ બનતા જોવા મળ્યા છે. વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ આજે કયા કાઉન્ટર્સ રહ્યા છે. મેક્સ હેલ્થકેર 2.36%ની મજબૂતી. કોલ ઇન્ડિયા 2.70% મજબૂત. ડોક્ટર રેડ્ડીઝ 1.87% મજબૂત અને ત્યારબાદ જોઈએ તો ઇટરનલ ટ્રેન્ડ એનટીપીસી અહીંયા આગળ 1%થી લઈને 2% સુધીના આસપાસના મજબૂતી સાથે કારોબાર બંધ થતા આપણને જોવા મળ્યા છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે આ સપ્તાહની શરૂઆત દબાણ સાથે થતી આપણને જોવા મળી છે ને નિફ્ટી 24,000ના નીચે બંધ થયો છે 23,996 પર. કઈ રીતે આપ હવે નિફ્ટીની આગળની ચાલ જોઈ રહ્યા છો? નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ બનશે? નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ. નિફ્ટી 23,946 પાસેનું ક્લોઝિંગ, 24,000ના નીચેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું અને એક બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન રાખીને ચાલી શકીએ કેમ કે 23,800નો ઘણો સારો સપોર્ટ છે અને પહેલા પણ 800નો સપોર્ટ લીધો હતો ને ત્યાંથી આપણને
એક પોઝિટિવ વ્યૂ આવતો જોવા મળ્યો હતો. એટલે ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ પર જે બની રહ્યો છે એ પોઝિટિવ સાઈડ બની રહ્યો છે. 23,800ના એસએલની સાથે ખરીદી કરીને ચાલુ હોય તો ચાલી શકાય. ઉપલા મથાથી 24,200 અને એ જો બ્રેક કરે તો પછી 24,600 સુધીના લેવલ પણ બેંક નિફ્ટીમાં આપણને આવતા જોવા મળી શકે. નાવ સામે સાઈડ બેંક નિફ્ટીની વાત કરીએ 57,727ની અરાઉન્ડ છે. 450 પોઈન્ટ નીચે છે. 56,500નો ઘણો સારો સપોર્ટ છે અને એ જો બ્રેક કરે છે તો પછી 55,000 સુધીના પણ લેવલ છે જે બેંક નિફ્ટી આપણને બતાવી શકે છે. એટલે 56,500ના સપોર્ટ અને ધ્યાનમાં રાખવાની સલાહ છે. અત્યારે બેંક નિફ્ટીમાં કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. બસ ખાલી ને ખાલી 56,500ના સપોર્ટને ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. ઉપલા મથા બેંક નિફ્ટી સસ્ટેન નહીં થાય તો ફરીથી જો સસ્ટેન થાય છે તો 59,300 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે કુનાલજીની નિફ્ટી માટેની જો આપણે વાત કરીએ તો નિફ્ટી માટે ખરીદી તરફ રહેવાની સલાહ બની રહી છે અને નિફ્ટી માટે જે લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે 23,800ના સ્ટોપલોસ ધ્યાને રાખો, 24,200 અને ત્યારબાદ 24,600 સુધીના ટાર્ગેટ તમને નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. તો નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ તો થોડી રાહ જોવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. પણ લગભગ 59,300ના એક કન્ડિશનલ ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર આપણે ખાસ કુનાલજીનો વ્યૂ લીધો છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની બની રહી છે. 23,950ની આસપાસથી નિફ્ટી ફ્યુચરને બાય કરો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,100નો અને સ્ટોપલોસ 23,875નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળતી જોવા મળી રહી છે અમિત ત્રિવેદી તરફથી. ત્યારબાદ નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકરની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,900ની આસપાસથી. ટાર્ગેટ 24,120નો જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 23,820નો રાખવાની સલાહ નિમેશ ઠાકર તરફથી મળી રહ્યું છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જાણી નિફ્ટી ઉપર તો એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ. હવે આપણી સાથે કુનાલજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. કુનાલજી, આજે આપણે જે રીતનું કામકાજ જોયું છે માર્કેટમાં કોટક મહિન્દ્રા બેંકમાં મેનેજમેન્ટમાં ચેન્જીસના સમાચાર આવતા દેખાય અને મોટો ઘટાડો ત્યાં આગળથી આવતો જોવા મળ્યો છે. 3.30%નું દબાણ કોટક મહિન્દ્રા બેંકની અંદર આપણને આવતું જોવા મળ્યું છે. આ બાદ પણ આપણે જો નજર કરીએ અન્ય બેંકોના ઉપર તો ત્યાં પણ આપણે જે રીતે જોઈ શકીએ છીએ આજના કામકાજની જો અહીંયા આગળથી વાત કરીએ ખાસ કરીને આપણે એચડીએફસી બેંક જોઈ લઈશું. એચડીએફસી બેંકમાં 5%ની મજબૂતી હતી. આઈસીઆઈસીઆઈ બેંક બિલકુલ ફ્લેટ અને એસબીઆઈ જોઈ લઈએ તો ત્યાં દબાણ સાથે કામકાજ બંધ થયા છે. તો બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને જે આજે સૌથી વધારે ઘટાડો કોટક મહિન્દ્રા બેંકમાં જોવા મળ્યો છે ત્યાં આપ કેવી રણનીતિ રાખવાની સલાહ આપશો? કોટક બેંકની વાત કરીએ તો આજના દિવસમાં 3% ઘટાડા સાથે સ્ટોક ટ્રેડ કરતા આપણને જોવા મળ્યો છે. 395 પાસે ત્યાં સ્ટોક ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહી છે અને મને લાગે છે કે જે પ્રમાણે ઇન્ટરમીડિયેટ જે બોટમ હતું એના નીચેનું જે ક્લોઝિંગ આપણને આ સ્ટોકે બતાવેલું છે લાઇકલી ચાન્સીસ 380 થી લઈને 360 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ સ્ટોકમાં આવતો જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે એ અત્યારે થોડો નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. એટલું જ તમે એની સામે એક્સિસ બેંક જોવા જાવ તો 10% નીચે હતું. બેંક ઓફ બરોડા જોવા જાવ તો 2.5% નીચે હતું. કેનરા બેંક જોવા જાવ તો એ પણ 2.5% નીચે હતો. આ જેટલી બી બેંક છે એમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે થોડોક નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. સામે સાઈડ એચડીએફસી બેંકની વાત કરીએ તો એમાં આજે એક સ્ટેબલ મોમેન્ટમ હતી. 800ની અરાઉન્ડ ક્લોઝિંગ આપણને આ સ્ટોકે બતાવ્યું છે. મને એવું લાગે છે કે કમ્પેર ટુ અધર બેંક આવી એચડીએફસી બેંક પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે કેમ કે છેલ્લા ઘણા દિવસથી સ્ટોક સારા લેવલ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. 50 MA ઉપર ત્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. રેઝિસ્ટન્સ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 770ના એસએલઈ સાથે. એવું લાગે છે કે આવનારા દિવસોમાં કાઉન્ટર 850 અને જો બ્રેક કરે તો પછી 886 સુધીના પણ લેવલ આપણને બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ અહીંયા જે બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને. ઓકે, તો એચડીએફસી બેંક ઉપર ખાસ ફોકસ રાખીને ચાલવાની સલાહ છે. 850ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો.
ત્યારે જ આપણે જે એક એક્સિસ બેંકનો ઉલ્લેખ કર્યો, માર્કેટ બંધ થયા બાદ ત્યાં પણ સમાચાર આવતા દેખાય છે કે CFOનું રાજીનામું, CFO પુનીત શર્માનું રાજીનામું આવતું દેખાયું છે. આ સ્ટોક પણ આજે દબાણ સાથે હતો અને હવે આપ કઈ રીતે જોશો એક્સિસ બેંકને આગળ ટેકનિકલી ચાર્ટવાઇઝ પણ કેવું પરફોર્મન્સ આપને લાગી રહ્યું છે? વેલ, એક્સિસ બેંકની વાત કરીએ, એક્સિસ બેંકમાં પણ આજના દિવસમાં આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. 1.5% સ્ટોક નીચે છે. 1356 પાસે સ્ટોક અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને સૌથી મહત્વનું પાસું એ છે કે થર્સડેના એને એક શૂટિંગ સ્ટાર બનાવી હતી અને બેઝ પર આજના દિવસમાં સ્ટોક 1.5% ઘટાડા સાથે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. રીઝન લેવલથી 1345 અને એ જો બ્રેક કરે તો 1310 સુધીના લેવલ ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે. ઓવરઓલ અહીંયા આ લેવલ પર થોડોક નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે બની રહી છે. ઓકે, તો એક્સિસ બેંકને તો અહીંયા આગળથી ટોટલ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. હવે આપણે આગળ ચર્ચામાં વધીશું અને અન્ય સ્ટોક્સની જો આપણે આજે ખાસ કરીને ચર્ચા કરી લઈએ. જે ઓટોને લગતા કાઉન્ટર છે ત્યાં દબાણ આપણને ખાસ જોવા મળ્યું છે. M&M 2.80%નું દબાણ દર્શાવ્યું છે. મારુતિ સુઝુકી 2.42%નું દબાણ છે. આ ઉપરાંત ટાટા મોટર્સ PV ત્યાં પણ 2.25% આસપાસનું દબાણ બન્યું છે. મોટાભાગના ઓટો કાઉન્ટરમાં ઘટાડો રહ્યો છે. કુનાલજી, ઓટો કાઉન્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ઓટો કાઉન્ટરની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે વ્યૂ બની રહ્યો છે ઓટો કાઉન્ટર્સને લઈને એ તો ડાઇસી બની રહ્યો છે. અત્યારે આજના દિવસમાં નો ડાઉટ ઓટો કાઉન્ટર 2%ના ઘટાડા સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા છે. પણ થોડીક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ અત્યારે ઓટો કાઉન્ટર્સમાં બની રહેશે. પછી આજના દિવસમાં જોવા જઈએ તો દિલ્હીના CM શ્રી રેખા ગુપ્તાએ પણ EV પર ફોકસ કરીને ચાલવાની સલાહ આપી છે અને એમને આખો રોડ મેપ અહીંયા બતાવ્યો છે કે 2027 સુધી 3 વ્હીલર જે હશે EV ને લઈને હશે, એટલે કે મેન્ડેટરી રજીસ્ટ્રેશન EVનું થશે. પ્લસ 2028 થી લઈને 4 વ્હીલર્સની પણ એમને વાત કરી છે. તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં આપણને આ વસ્તુનો ડેફિનેટલી બેનિફિટ ત્યાં આવતો જોવા મળી શકે છે. નાઉ ઓવરઓલ ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો મારુતિ 2.5%ના ઘટાડા સાથે હતો. M&M 2.5%ના ઘટાડા સાથે હતો. બજાજ ઓટો, આઈસર મોટર, TVS મોટર દરેક કાઉન્ટરે એક સારું ક્લોઝિંગ આપણને નેગેટિવ સાઈડનું બતાવેલું છે. બટ સૌથી મોટો કન્સર્ન એ છે કે નવી પોઝિશન બનાવી કે નહીં, તો હું થોડોક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. કેમ કે EV સેક્ટર જોવા જઈએ તો 26,470 પાસે છે, પ્લસ 50 MA ના નીચેનું ક્લોઝિંગ આપણને EV સેક્ટરે બતાવ્યું છે. તો લાઇકલી ચાન્સીસ છે કે 26,200 અને એ જો બ્રેક કરે તો પછી 25,900 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ નેગેટિવ સાઈડનો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. હવે આપણે જાણી લઈએ તમારા ટ્રેડિંગ કોલ્સ. તો કયા આપના પસંદગીના સ્ટોક બની રહ્યા છે? વેલ, પસંદગીના સ્ટોકની વાત કરીએ તો બે સ્ટોક છે જ્યાં સારી એવું મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. સૌથી પહેલા જે સ્ટોક છે MCX છે. એક ઘણી સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આ પર્ટિક્યુલર સ્ટોક તરફથી આપણે રાખી શકીએ. એક સારું બ્રેકઆઉટ આજના દિવસમાં આપણને જોવા મળી છે. 2914 પાસે આ સ્ટોક ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે MCX. ટાર્ગેટ અને એસએલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 2855નો આપણો અહીંયા એસએલ રહેશે. અને ટાર્ગેટની વાત કરીએ તો 2980નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 3065નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો સૌથી પહેલો કાઉન્ટર છે MCX ખરીદી કરીને ચાલો. નાઉ બીજો જે કાઉન્ટર છે એ છે કોલ ઇન્ડિયા. અત્યારે 444 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે કોલ ઇન્ડિયાને લઈને. 430ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 455નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે છે તો પછી 470નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર કોલ ઇન્ડિયા અને MCXમાં પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો આજના કુનાલજીના ટ્રેડિંગ કોલ્સ પસંદગીના બે સ્ટોકની વાત કરીએ. MCXને ખરીદી કરીને ચાલી શકો છો. 2855નો સ્ટોપલોસ ધ્યાને રાખવાનો રહેશે. 2980નો પહેલો ટાર્ગેટ અને 3065નો બીજો ટાર્ગેટ તમને MCXમાં જોવા મળી શકે છે. અને બીજી પસંદગીનો સ્ટોક કુનાલજીનો કોલ ઇન્ડિયા છે. ખરીદી કરીને ચાલવાની જ સલાહ અહીંયા આગળ પણ બની રહી છે. 430નો સ્ટોપલોસ, 455 અને ત્યારબાદ 470ના ટાર્ગેટ આ સ્ટોકની અંદર જોવા મળી શકે છે. તો આપણે કુનાલજીની પસંદગીના બે સ્ટોકની વાત કરી. કુનાલજી, ફાર્મા અને હેલ્થકેર સ્ટોકમાં આજે આપણને સારી ખરીદારી આવતી જોવા મળી. ઝાયડસ વેલનેસ છે 10% ઉપર બંધ થયો છે. લગભગ 52 વીક હાઈ બનાવ્યા છે.
લોરસ લેબ હોય કે પછી આપણે જો નિફ્ટી 50ના સ્ટોકમાંથી પણ જો વાત કરીએ તો ત્યાં પણ મેક્સ હેલ્થકેર છે, ડૉક્ટર રેડ્ડીઝ છે, આ બધા સ્ટોક મજબૂતી સાથે બંધ થયા છે. તો ફાર્મા હેલ્થકેરમાંથી આપને કોઈ સ્ટોક સારો લાગી રહ્યો છે? ફાર્માની વાત કરીએ તો ટોટલ ઝાયડસ લાઈફ સાયન્સ સારો જ લાગી રહ્યો છે. 1121 પાસે ટ્રેડ કરે છે. જોવા જઈએ તો 20x50 MA ની ઉપર ત્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ પોઝિટિવ સાઇડ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. 1090 SLની સાથે ઝાયડસ લાઈફ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપલા મથાળે 1150 થી લઈને 1200 સુધીના પણ લેવલ આપણે ઝાયડસ લાઈફમાં આવતા જોવા મળી શકે. તો સામે સાઈડ ફાર્માની વાત કરીએ, ઓવરઓલ ફાર્મા તો આજના દિવસમાં 255% 255 પોઈન્ટ ઉપર હતું. 25,227 પાસે ઓલ ટાઈમ ઓલરેડી હાઈ બનાવી ચૂક્યું છે. અને આમાં આજના દિવસમાં જોવા જઈએ ટોરન્ટ ફાર્મા છે, અજંતા ફાર્મા છે, લોરસ લેબ છે, ડોક્ટર રેડ્ડી છે, ગ્લેન છે, જેબી કેમિકલ છે, ઘણા બધા સ્ટોકે સારી મોમેન્ટમ બતાવી છે. તો આપણે ઓલરેડી ઝાયડસ લાઈફ સાયન્સની વાત કરી છે. અત્યારે આજે ઉપર કોઈ પર્ટિક્યુલર સ્ટોકની વાત કરી જેમાં નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ તો અજંતા ફાર્મા પર વ્યૂ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. અત્યારે હાલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કોઈ પણ ઘટાડો આવે સ્ટોકમાં નીચે 3310 સુધી તો ખરીદારી કરીને ચાલી શકાય. એક સારા લેવલનું એક્સપેક્ટેશન આપણને એ લેવલથી જોવા મળી શકે છે. ઓકે, તો અજંતા ફાર્મા પર ફોકસ રાખી શકો છો અને ખરીદી તરફ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 3310ની આસપાસથી અજંતા ફાર્મામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત મેટલ સેક્ટરમાં આજે ફરી આપણને એક સારી રિકવરી આવતી જોવા મળી. નાલ્કો આ સ્ટોકમાં ખાસા ઘટાડા બાદ આજે રિકવરી પણ સારી રહી છે. 5% રિકવરી અહીંયા આગળથી આપણને જોવા મળી છે. અને આ ઉપરાંત પણ આજે આપણે જો જોઈએ ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર હોય ત્યાં 0.5% આસપાસની મજબૂતી બની છે. જેએસડબલ્યુ સ્ટીલ 0.10% આસપાસ મજબૂત રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ સ્ટોક્સને? મેટલ કાઉન્ટરની વાત કરીએ 12,545ના લેવલ પર આપણને આજે મેટલ કાઉન્ટર્સમાં ઉછાળો આવતો જોવા મળ્યો. સૌથી સારી વસ્તુ એ હતી કે જે પ્રમાણેનો ઉછાળો એક્સપેક્ટેશન હતું એ જ એક્સપેક્ટેશન અત્યારે ફૂલફિલ થઈ રહ્યું છે. પહેલા પણ જોવા જઈએ તો મેટલ ઇન્ડેક્સ 12,500ના લેવલની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. પછી એ રેઝિસ્ટન્સના બ્રેકઆઉટ આવ્યા પછી ઉપલા મથાળે 13,875 સુધીના પણ હાઈ બતાવેલા છે. ત્યાં જે પ્રમાણે ટ્રેડ કરે છે પોઝિટિવ સાઈડમાં છે. 12,400ના સપોર્ટની સાથે મેટલ ઇન્ડેક્સ મને એક સારા લેવલ પર જતો જોવા મળી રહ્યો છે. એમાં પણ VDL છે, લોઇડ્સ મેટલ છે, વેલકોપ છે, નેશનલ એલ્યુમિનિયમ છે, બધા જ કાઉન્ટર ઓન એવરેજ 4.5%ના ઉછાળ સાથે આજના દિવસમાં આપણે ક્લોઝિંગ બતાવ્યું છે. હા, ટાટા સ્ટીલની વાત કરીએ, જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ કે હિન્દાલ્કોની વાત કરીએ, ઓન એન એવરેજ મ્યુટેડ મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નથી બની રહી. અત્યારે VDL છે, લોઇડ મેટલ છે, વેલકોપ છે કે નેશનલ એલ્યુમિનિયમ પણ તમારી પાસે ઓલરેડી પોઝિશન બની હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. કેમ કે જોવા જઈએ તો 2 વાગ્યા પછીની જે મોમેન્ટમ તમે આ બધા જ કાઉન્ટરમાં જોવા જશો તો સારી એવી મોમેન્ટમ 2 વાગ્યા પછીના 2 વાગ્યા પછી આપણને જોવા મળી છે. અને એક શાર્પ મોમેન્ટમ જોવા મળી છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો ત્યાં નથી બની રહી. બીકોઝ ઓફ રિસ્ક રિવોર્ડ એટલો ફેવરેબલ નથી. પણ જો તમારી પાસે ઓલરેડી પોઝિશન બની હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. હજુ પણ સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે આ બધા જ કાઉન્ટરમાં રાખીને ચાલી શકીએ. ઓકે, તો મેટલમાં નવી ખરીદારીની સલાહ નથી, પરંતુ જો કોઈ સ્ટોકમાં તમારી પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીં આગળથી મેટલ સ્ટોક્સ ઉપર બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત જો હવે આપણે ખાસ કરીને નજર કરી લઈએ અમુક ડિફેન્સ કાઉન્ટર આમાં આપણને મજબૂતી આવતી જોવા મળી છે. અને એની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો BELના કાઉન્ટરમાં મજબૂતી દેખાઈ હતી. ભારત ડાયનેમિક્સની અંદર પણ મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો. તો ડિફેન્સ કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર આપને કુનાલજી સારા લાગી રહ્યા છે? ડિફેન્સ કાઉન્ટરની વાત કરીએ નો ડાઉટ એક સારી મોમેન્ટમ આપણને આ બધા કાઉન્ટરમાં જોવા મળી હતી. બટ તમે જુઓ એક ઘટાડો પણ અત્યારે આપણને ડાઇંગ આર્સમાં આવતો જોવા મળ્યો છે. જે પ્રમાણે ડિફેન્સ કાઉન્ટર ત્યાં ટ્રેડ કરી રહ્યા છે વ્યૂ ટોટલી અવોઇડ કરીને ચાલવાનું બની ગયું છે ફૂડ ટ્રેડિંગ પર્સપેક્ટિવ. હા, ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ HCL ઘણો સારો લાગે છે. BEL છે, BDL છે, ભારત ફોર્જ છે, વેલ છે, ઘણા સારા લાગી રહ્યા છે. બટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ પર્સપેક્ટિવ ટોટલી તમે અવોઇડ કરીને ચાલો તો વધારે સારું રહેશે. BEL જે અત્યારે 411ના લેવલ પર ટ્રેડ કરે છે. તમે જો ઉપલા મથાળે આ કાઉન્ટર જોવા જઈએ તો 418ની અરાઉન્ડના હાઈ બનાવ્યા હતા. 418ના હાઈ બનાવ્યા પછી આપણને ડાઇંગ આર્સમાં એક પ્રોફિટ બુકિંગ પણ આવતા જોવા મળ્યું છે. એટલું જ સ્ટોક 20+50 MA નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ ફેસ કરી રહ્યું છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે એ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી સારો બની રહ્યો છે, નહીં કે ટ્રેડિંગ પર્સપેક્ટિવ. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે અત્યારે આ કાઉન્ટર્સ. તો ડિફેન્સના કાઉન્ટરને અત્યારે થોડા ટ્રેડિંગ માટે અવોઇડ કરીને ચાલો, આ સલાહ બની રહી છે.
કુનાલજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ આ કાઉન્ટરમાં સમાચારોના પગલે મોટો ઘટાડો આજે આપણને આવતો જોવા મળ્યો છે. 11% ઉપર આ સ્ટોકમાં ઘટાડો આજે નોંધાયો છે. તો અહીંયા તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને આઈટી સ્ટોકમાંથી અન્ય કોઈ કાઉન્ટર પર આપની કોઈ સલાહ બનશે? 11% ઘટાડા સાથે કાઉન્ટરે આપણને ક્લોઝિંગ બતાવેલું છે. 4298 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ગેપ ડાઉન ઓપનિંગની સાથે સાથે પ્રીવિયસ જે બોટમ હતા 4500 એનું પણ બ્રેકડાઉન આપણને આવતું જોવા મળ્યું છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડનો તો બિલકુલ નથી, બટ નેગેટિવ સાઇડનો જોરથી બની રહ્યો છે. 4140 સુધીના લેવલ આપણને અહીં આવતા જોવા મળી શકે છે. 4140 જો બ્રેક કરે છે તો ભાઈ પોસિબિલિટી છે કે નીચે 4000 સુધીના પણ લેવલ આ સ્ટોક આપણને બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે રહેશે હાલ પૂરતી. તો પર્સિસ્ટન્ટ સિસ્ટમને તો ટોટલી અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત વધુ સ્ટોક જે આજે ફોકસમાં રહ્યા એની વાત કરી લઈએ. ઇન્ડિગોમાં પણ 2% આસપાસનું દબાણ બન્યું છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે, કુનાલજી? પહેલા ઇન્ડિગોની વાત કરીએ, અત્યારે આ લેવલ પર વ્યૂ મારો થોડોક ડાઇસી બની ગયો છે. નો ડાઉટ ઇન્ડિગોએ સારી મોમેન્ટને બતાવી છે. છેલ્લા ઘણા દિવસમાં એક સારી એવી રેલી આ સ્ટોકે બતાવી છે. અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કર્યો છે, અવોઇડ કર્યો વધારે સારું રહેશે. 5315 ઇન્ડિગો ટ્રેડ કરે છે અને લાસ્ટ ટ્રેડિંગ સત્રથી લઈને અત્યાર સુધી વાત કરીએ તો બિયરિશ સેરામિક કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવેલી છે. નાઉ સ્ટોક જો આવનારા દિવસોમાં નીચે 5270 ના નીચે જશે તો પછી પોસિબિલિટી છે કે 5048 અને જો બ્રેક કરે તો પછી 4730 સુધીના પણ લેવલ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ નેગેટિવ સાઇડ જ બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે અને જો પ્રોફિટ મળતો હોય તો એક વખત પ્રોફિટ બુક કરીને પણ ચાલવાની સલાહ રહેશે. ઓકે, ઇન્ટરગ્લોબ એવિએશનમાં પોઝિશન હોય અને પ્રોફિટ મળતો હોય તો બુક કરીને ચાલો, નવી ખરીદી માટે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ કુનાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? પહેલા જેટલા પણ સ્ટોકની વાત કરી છે, જે પણ સ્ટોકમાં આપણે આપણું રિકમેન્ડેશન આપ્યું છે, જે પણ સ્ટોક પર આજે આપણે ચર્ચા કરી છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ટાઈમ વાઇઝ હોલ્ડિંગ આ બધા સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.